ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સિંગરો દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્ન પાટીદાર સમાજના ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસે પ્રેમ લગ્નને લઈ સૂચક નિવેદન આપ્યું હતું। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે પ્રેમ કરવો એ પાપ નથી, પરંતુ લગ્ન માતા પિતાની સંમતિથી થાય એ જરૂરી છે। ખાસ કરી સિંગર મુદ્દે કહ્યું કે સિંગર હોય તો તેવાને લતા મંગેશકર આઇડોલ બનાવવા જોઈએ, જેથી કોઈ પ્રશ્ન જ નહીં રહે। ભાવનગરની પ્રિયા મોરડિયા, સુરતની આરતી સાંગાણી, સુરતની રિદ્ધિ રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયાના પ્રેમ સંબંધ, મૈત્રી કરાર અને પ્રેમ લગ્નના કારણે સામાજિક લેવલ અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો હતો। વિવાદ એટલો વકર્યો હતો કે ગુજરાત સરકારે નિયમોના ફેરફાર કરવાની ફરજ પડી હતી। એક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગરૂપ કરવું પડશે ત્યાં અમે પહેલ કરશું અને આ મોટો વિષય છે, આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવવું। એટલે દીકરીઓને સલાહ આપી? બિલકુલ દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ। પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે। પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવ મેરેજનો વિવાદ હજી તો માંડ શાંત પડ્યો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગર લવ મેરેજ કરી લેતા વિવાદ સર્જાયો હતો। સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોક ગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાના પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને રિદ્ધિ રાજપરાને સ્ટેજ પર નો એન્ટ્રી સાથે બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી। આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોક ગાયિકાઓ પણ મેદાને આવ્યા હતા અને તેમણે વાલીઓને ચોંકાવનારી અપીલ કરતા કહ્યું કે પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓ માત્ર ભોગ જ બનવું પડે છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।